નવડા ભક્તિનો પહેલો પ્રવાહ છે શ્રાવણ અને બીજો પ્રવાહ છે કીર્તન. એકબીજાને પૂરક છે. આથી શ્રાવણ ભક્તિનો પ્રવાહનું વર્ણન કર્યું છે. હવે કીર્તન ભક્તિનું વર્ણન હું કહી સંભળાવું છું. કીર્તન ભક્તિ એમ છે કે પરીક્ષિત રાજાનું મૃત્યુ 7 દિવસમાં થવાનું હતું. એને મોક્ષ આપવા માટે સુખદેવજી ભાઈ ગંગા કિનારે સમક્ષ પરીક્ષિતની સામા જઈ ઉભા રહ્યા. 7 દિવસમાં પરીક્ષિતનું આયુષ્ય તૂટી જવાનું હતું. તો સુખદેવે 7 દિવસમાં એવું કીર્તન કર્યું કે પરમાત્માને સાક્ષાત્કાર કરી લીધા. તો કહેવામાં આવે છે કે શ્રાવણ તો પરીક્ષિતે કરેલું અને કીર્તન સુખદેવે કરેલું. સુખદેવ જેવું કીર્તન કોઈએ કર્યું નથી. આનો ભાવરથ એમ છે કે પરમાત્માને સાક્ષાત્કાર સુખદેવે કર્યા અને પરીક્ષિત શ્રાવણ કરી 4 દિવસમાં અક્ષરધામ પર પહોંચી ગયા હતા. ત્યારે પરીક્ષિતે કેવું શ્રાવણ કર્યું અને સુખદેવે ભાગવતનું અમૃત સુખદેવને પાયું. આવું જાણીને દેવ સ્વર્ગલોકથી દેવ લોકો અમૃતનો કળશ લઈને દોડ્યા. સુખદેવને કહેવા લાગ્યા કે સુખદેવજી અમને પણ અમૃત પાવ. ત્યારે સુખદેવે દેવલોકને અમૃત આપવા માટે ના પાડ્યું. અમૃતના પીનાર પ્રભુ કીર્તન કરનાર પ્રભુના ગુણગાન ગાનાર તે જ પી શકે છે. તમારાથી અમૃત ના પી શકાય, મારાથી પણ ના આપી શકાય. કીર્તન સુખદેવે કરેલું છે એવું બીજું કોઈ ના. એક તો મારવાડની મેણા કે જેને રાઠોડ ઘરની દીકરી ખૂબ સુંદર, એના રૂપનો કોઈ પાર ના આવે. યૌવન અવસ્થામાં એ પૂર્વ બનેલા બનાવના કારણે કૃષ્ણ ભગવાનની પ્રિય પત્ની રૂપમાં એને કૃષ્ણનું કીર્તન કર્યું. પૂર્વ એ રાધાજી ના સ્વરૂપે હતા, પણ કોઈના શ્રાપ ઋષિ મુનિઓ દેવ નારદજીના
શ્રાપથી એ મનુષ્ય તન ધારણ કરેલું અને એનું નામ મેણાપરી છે. ત્યારે કૃષ્ણજીએ ગોકુળ મથુરા છોડી દ્વારકા ગયા તેમ મેણા મારવાડ છોડીને ગુજરાતમાં આવીને પગે ઝાંઝરા ગુંગળા બાંધીને નાચી. લોકોની અંદર, સંતો ભક્તોની અંદર રહીને ગાંડી ગેલી થઈ જાય એવું ભાન ભૂલીને કીર્તન કરે કે પોતાનું શરીરનું ભાન પોતે ના રાખે. એના જટવા વિખરાયેલા પગના વસ્ત્રો, શરીરના વસ્ત્રો કहीं भी વિખરાયેલા હોય છે. તો પણ કીર્તન તો મેણાએ કરેલું કે જે કૃષ્ણ અંદર મન લગાડીને, ચિત્ત લગાડીને પોતાનું દેહનું ભાન ભૂલી હતા. ત્યારે રાણાએ એને ઘરની પત્ની બનાવવા માટે આખું રાજ અર્પણ કરી દીધું, મહેલો અર્પણ કરી દીધા, સોના ચાંદીના ઘરેણા ખૂબ આપ્યા. તો પણ મેણા કહે છે કે રાણા, મારા ચાંદીના ઘરેણા, સોનાના ઘરેણા શું કરું? મારે તો તુલસીની માળા લઈને જંગલ ઝૂંપડીએ જઈને મારે પ્રભુ ભજવાશે. તારા મહેલ, તાજમહેલને મારે શું કરવા? મારે જંગલ ઝૂંપડીએ વાસ કરવો છે. તારા ચીરોને મારે શું કરવા? ફાટલા ટુકડા પહેરીને મારે પ્રભુને મનાવવા છે. તો આથી રાણાએ એને ઝેરના કટોળા પાયા ભરી ભરીને. તો પણ એમ કરવા જાય તો કૃષ્ણએ એના ઝેરના અમૃત બનાવી દીધા. તેમાં જ બીજા નરસિંહ ભગત જૂનાગઢમાં થઈ ગયા છે ઘી લેવા અને બેસી ગયા કીર્તન કરવા. તો ગિરધર લાલે જાતે પોતે નરસિંહનું રૂપ લઈને એની પત્ની જોડે એના પિતાનું શ્રાદ્ધ સરાયું હતું. ભગવાનને કરવા પડે કામ એવું કીર્તન નરસિંહ ભક્તએ કહ્યું હતું કે જેને લોકો ગાંડો ગણતા હતા, તો પણ ભગવાન એના કામ કરે. એને ગાંડો ના ગણી શકાય, પણ લોકો એને ગાંડો ગણતા હતા. જ્યાં કુંવરબાઈના બધા કામકાજો આવ્યા ત્યારે ભગવાને લગ્ન કરાવ્યા જાતે પોતે વંજાળાના રૂપ લઈને, અને ભગવાને એના શ્રીમંતના દાગીના બધા પૂરણ કર્યા છે. દ્વારિકામાં જઈ ભગવાને ઠાકોર બની એની હોલી સ્વીકારી છે. તો નરસિંહ ભક્તને લોકો ગાંડો કહે, એ ગાંડો ના હતો. તો કીર્તન ભક્તિ તો આને કહેવામાં આવે. કીર્તન સતારા લઈને નરસિંહ ભગત નાચે કૂદે. જેને કીર્તન એવું કહ્યું કે જેને મસાલ હાથમાં લઈને જ્યારે નાચવા પડ્યો ત્યારે હાથ સળગાવી દીધો, એને પોતાનું ભાન ના ભૂલ્યો, ભાન ભૂલી ગયા. પોતાનો પુત્ર મરણ પામ્યો તોય એને ખુદે એમ ગળવા જતો આચાર વિચારો નથી કર્યા, કારણ કે એ પ્રભુ કીર્તનમાં લાગેલો રહે કાયમ. બીજો મહાચૈતન્ય પ્રભુ કીર્તન ભક્તિને એનો બહુ ઉત્તમ મતલબમાં એમ ગણવા જતો કીર્તન ભક્તિ કરનાર ચૈતન્ય મહાપ્રભુ હતો. તે શરીરથી જરા રોગી સતો સમુદ્રમાં નાવા જાય
એની સાથે એની નિંદા કરનાર કેવા પાપી લોકો સ્નાન કરવા જાય તો ચૈતન્ય પ્રભુ એને બાઠ લઈને ભેટી પડે તો પેલા પાપીઓ પણ પાવન થઈ જાય છે. મહાચૈતન્ય પ્રભુએ કેવું કીર્તન કર્યું, પરમાત્માને જોયો, પરમાત્માને જોઈને એ કીર્તન સામો બેસીને કરે છે. ચોથા એ કુંભાર ભગત હતો, કુંભારજી, એનું નામ કુંભારજી, અને એ જાતનો કુંભાર હતો. જ્યારે એના ઘેરે મંડળીઓ આવી ત્યારે ગામમાં સીધું પાણી લેવા ગયો તો એક શેઠે આપ્યું સીધું પાણી, અને શેઠે કીધું કે હું તને સીધું પાણી ત્યાં આપું પણ પૈસો મારે જોવે ના, પણ મને એક પાણીનો કૂવો ખોદી આપજો. તો કુંભારજીએ કબૂલ કર્યું કે હા, હું આ જે સંત સાધુઓ જમીને ગયા પછી તને કૂવો ખોદી આપીશ. તો કુંભારજીએ એમ બધા સંત સાધુની સેવા સારી રીતના કરી ગરમેથીને ઓળાવીને પોતાની પત્ની સાથે એ શેઠનો કૂવો ખોદવા માટે ગયા. કૂવો ખોદતા ખોદતા 7 દિવસ લગાતાર થઈ ગયા, છતાંય કૂવો ખોદી તો નાખ્યો, પાણી મીઠું પણ નીકળી ગયું, છતાંય એની પત્ની દિવાલી કૂવાની દિવાલી બહાર નીકળી અને એ ચૈતન્ય કુંભારજી અંદર ભેખડ ફાંસાય તો દબાઈ. આથી ગામમાં જઈને એની પત્નીએ બૂમ પાડી, પણ છતાંય બી ગામના લોકોની નજર ના દોડાય કે આવી બધી ભેખડ સાફ કરતાં કરતાં કેટલા દિવસ લાગશે. તો એ કુંભારજીને ત્યાં શરીરની સચકણી કરી. આથી એમ બળવા જતો તીરથ કરવા વાળી મંડળીઓ આવી અને એ કૂવાના કાંઠા પર વાસ રોકી અને ખાવા પાણી બનાવી ખાઈને સાંજે કીર્તન કરવા લાગ્યા એ મંડળીના લોકો. ત્યારે એ કૂવામાંથી એમ બળવા જાય તો કીર્તન ભક્તિનો શ્વાસ આવે અને ચક્રધારી એક ભગવાન બેઠેલો તેની સમક્ષ એક કુંભારજી બેઠા. ત્યારે એ કુંભારજી ગામના લોકો લઈ જઈ અને પત્નીને સોગંદ કરી. ત્યારે કીર્તન ભક્તિમાં કુંભારજી નંબર લાગતા હતા. પરમાત્માની એવી એને કીર્તન કર્યું હતું. પરમાત્મા એની વારંવાર સમક્ષ એટલે કીર્તન ભક્તિમાં એવું હોય છે કે પરમાત્માની પ્રતિમા સમક્ષ રાખીને કીર્તન કરવું. જે ભક્તો ભજન કીર્તન કરે છે, જે અંદર જે તમામ લોકો કીર્તન કરવા માટે અનેક સાધનોમાં લગાતાર લાગી રહેલા છે, તેની સમક્ષ એક ભગવાનની સાકાર મૂર્તિ રાખવી પડે. સાકાર મૂર્તિનું સાંભળવું, એનું ધ્યાન અને મન લગાડી અને કીર્તન કરવું પડે. ત્યારે પરમાત્માની સાકાર મૂર્તિ સમક્ષ રાખવી પડે અને સાકાર નિરાકારની પ્રતિમાનું દર્શન કરાવી શકે છે. જાણે પૂર્ણ જ્ઞાન થયા પછી નિરાકારની પ્રતિમા જોવામાં આવે છે. ત્યારે નિરાકાર પ્રભુ વિષ્ણુ રૂપમાં છે. એ સર્વત્ર બ્રહ્માંડોને વ્યાપક પશુ પ્રાણી જીવ જંતુઓના શરીરોમાં ભગવાન આત્મા પ્રત્યક્ષ રૂપે બિરાજમાન રહેલા છે. ત્યારે કીર્તન ભક્તિ સુખદેવે આવી કરી છે કે જેને 7 દિવસમાં પ્રભુને પ્રત્યક્ષ પરિસ્થિતિ સમક્ષ હાજર કરી દીધા. કીર્તન કર્યું તો સુખદેવે કર્યું, શ્રાવણ કર્યું તો પરિસ્થિતે કર્યું, બીજા કરે ના કરે તો નથી. ત્યારે કીધું છે કે કળિયુગ, બધા યુગો કરતા કળિયુગ કેવો યુગ છે સુલભ, અને એમ ગણવા જાય તો કેવો કળિયુગ છે કે આના જેવો કોઈ યુગ બીજો ના મળે. કારણ કે પરમાત્માને કીર્તન કરવાથી પ્રાપ્ત કરી લેવાય છે.
પરમાત્માને તપો જપો કરતા બી પરમાત્મા પ્રત્યક્ષ થતો ના હતો, ત્યારે પરમાત્માને ખાલી કીર્તન કરવાથી આપણે પ્રત્યક્ષ દર્શન કરીએ છીએ. ત્યારે કળિયુગ જેવો યુગ બીજો નથી. આથી કીધું કે પરમાત્માનું છેલ્લે છેલ્લે દર્શન કરવાનું છે, પરમાત્માનું છેલ્લે છેલ્લે કીર્તન કરવાનું છે. તો પણ એમ કે પરમાત્માનું કોઈ નામ લઈ શકતું નથી, પરમાત્માની પ્રતિમા સામું કોઈ નજર રાખી શકતું નથી. તેમજ મંદિરોની સમક્ષ જોઈ ને નીચું મોઢું કાઢે છે. ત્યારે લોકોને એમ ગળવા જાય તો નાશવંત ધનની પડી છે સંસારને સાચો માની અને એમાં ગૂંચવાઈ રહેલા લોકો પરમાત્માનું કીર્તન ક્યાંથી કરી શકે? જ્યાં ભજન ગામમાં થતું હોય તો ભજનમાં 5 બેઠેલા હોય ને બીજા લાખો ગામની અંદર છૂટેલા હોય, ત્યારે કીર્તન કોઈકને જ પડેલું હોય પાછલા જન્મના પુણ્ય થકી. માટે કહીને આ નવદા ભક્તિનો બીજો પ્રવાહ વર્ણન કર્યો છે. ને અમે પોતે સનાગીરી મહારાજ છે. સનાગીરી મહારાજ નામ છે, પણ અંદરના મારા ગુણ એ જુદા છે. મારું શરીર મનુષ્ય રૂપમાં છે, પણ અંદર મનુષ્ય રૂપમાં નથી. અમે કોઈ બીજા છીએ. એનું કારણ શું કે પરમાત્મા સમક્ષ આવું 2 પ્રવાહથી વર્ણન કરીએ છીએ. ત્યારે ભાગવતમાં ભગવાને કહ્યું છે કે મારી પ્રતિમા જે મારી નિર્ગુણ જે દિવ્ય દ્રષ્ટિના તરફથી દર્શન મારા કરેલા છે, તે કોઈ પણ વર્ણન કરતા એને શરમ ના આવે. એ 2 પ્રવાહથી કરતો હોય. ભગવાનનું દિવ્ય સ્વરૂપ જેને જોયું હોય તે 2 પ્રવાહનો માણસ હોય છે. એ સંત મતલબમાં દુનિયાથી ડરી શકતો નથી, મરવાથી બીતો નથી, કોઈથી ડરતો નથી, કશી એને ધાગ ધોકો કંઈ નથી. ભલે આવે વિઘ્નો આવી શકે, વિઘ્નોની અંદરથી એ ઈશ્વર ઉઠાડી શકે, બચાવી શકે છે. તો કીધું કે જેને હરિકૃપા હોય તેને કરી ના શકે કોઈ. દુઃખ તે આવે ને દુઃખ જાય, એ તો ઈશ્વર એમાં હાજર છે. તો અવશ્ય એમ ગણવા જાય તો હું ભક્તિના બીજા પ્રવાહનું વર્ણન કર્યું છે, ઉપદેશ જનતાને આપ્યું છે. સાંભળીને આ કાને કાઢી ના નાખશો, એનું શ્રાવણ કરજો, કીર્તન કરજો. મારું નામ સનાતન મહારાજ. સદગુરુ